નમસ્કાર મિત્રો, હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો એના વિશે અભ્યાસ કરીશું। તો આ પ્રકરણની અંદર જતા પહેલાં એની પૂર્વ ભૂમિકા આપણે જો જોઈ લઈએ તો આપણી આસપાસ મારી જાતને છોડીને તમામ વસ્તુ એ મારા માટે પર્યાવરણ બની જાય છે અને એ પર્યાવરણની અંદર ઘણી બધી વસ્તુઓ મારી સાથે સંકળાયેલી છે। આપણને બધાને ખબર હશે કે આખા સૂર્યમંડળની અંદર એક જ એવો એક ગ્રહ છે પૃથ્વી કે જેની પર જીવન શક્ય છે। શા માટે એની ઉપર જીવન શક્ય છે, કેવી રીતે શક્ય છે, શા માટે બીજા કોઈ ગ્રહ ઉપર જીવન છે કે નહીં, આ બધી જ વાતોનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે। આપણે આગળ વાત કરી કે જીવન શક્ય હોય એવો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી। જીવનને જીવવા અને ટકાવવા ઘણા બધા પરિબળોની જરૂર પડે છે। તો મિત્રો, આપણું જીવન ચલાવવા માટે અને ટકાવવા માટે કુદરતે કઈ કેટલા પદાર્થોનું નિર્માણ કરેલું છે। એટલે આપણે જો કહેવું હોય કે તો નૈસર્ગિક સ્ત્રોત એટલે શું, જો આ સમજવું હોય તો આપણે કહી શકીએ કે કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા અને ઉપયોગી એવા તમામ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોત કહે છે। નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? આપણા પ્રકરણનું નામ છે નૈસર્ગિક સ્ત્રોત। તેને ફરી સમજીએ કે કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા અને ઉપયોગી એવા તમામ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોત કહે છે। અહીં સમજવું એ વધુ અગત્યનું છે કે જે પણ મારા માટે નિર્મિત થયેલા છે એ કુદરત દ્વારા નિર્માણ થયેલા છે। એમાં મારો કોઈ જ પણ પ્રકારની હોલ્ટ નથી, મારો કોઈ જ પણ પ્રકારનો એની અંદર કોઈ જ પણ પ્રકારની મારી પ્રદાન નથી। જે પણ જે છે એ કુદરત દ્વારા જ નિર્માણ થયેલા છે। તો એવા પરિબળો જે છે એને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે। તો સહજ આપણને પ્રશ્ન થાય, તો આવા નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે? શું આ નૈસર્ગિક સ્ત્રોતો કેવી રીતે મને મદદરૂપ થાય છે? આવું આપણને સહજ જિજ્ઞાસાથી જાણવાનું મન થાય। તો ચાલો આપણે જોઈએ કે એવા નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે। તો સૂર્ય, હવા, પાણી અને ખોરાક આ બધા જ પરિબળો જીવનને ટકાવવા માટે જરૂરી છે। માનવીની પ્રાથમિક જરૂરિયાત છે હવા, પાણી અને ખોરાક। આ ઉપરાંત એક સૂર્ય પણ એક એવું પરિબળ છે કે જે આપણું જીવન જીવવા માટે બહુ અગત્યનું છે। પરંતુ સૂર્ય એ એક પૃથ્વીની બહારનો સ્ત્રોત છે, પરંતુ પૃથ્વી પર જ અને સીધા જ મારી સાથે સંકળાયેલા એવા સ્ત્રોતો વિશે જો સમજવાનું હોય તો એવા કયા કયા સ્ત્રોતો છે? તો હવા, પાણી અને જમીન એ આ પૈકીના સ્ત્રોતો છે। તો પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતો, જ્યારે આની વાત કરવામાં આવે નૈસર્ગિક સ્ત્રોતોની, ત્યારે એકદમ નેચર, પ્રત્યેક વ્યક્તિને પ્રકૃતિ એ ગમતી જ હોય છે। માણસ જીવનભરની દોડધામ કરતો હોય, આખા દિવસનો થાક્યો હોય, પરંતુ એવું કહેવામાં આવે છે કે જો એ પ્રકૃતિના કોઈ જ પણ સંસાધન સાથે જતો રહે, એ ચાહે નદી હોય, પર્વતો હોય કે વૃક્ષોથી આચ્છાદિત જગ્યાઓ હોય, ત્યાં માણસ જાય એટલે એનું મન હળવું થઈ જાય છે। કારણ કે પ્રકૃતિના ખોળે માણસને રમવું એ ગમે છે। તો આપણી પૃથ્વી પરના આવા નૈસર્ગિક સ્ત્રોતો, આવા એક આહલાદક ચિત્રો જોઈને જ આપણને એક આનંદ આવતો હોય, તો એ જગ્યાને જ્યારે સમજીશું તો વધારે પણ આપણને ગમવા લાગશે। તો ચાલો આપણે પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતો જે છે એનો અભ્યાસ કરીએ। તો પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતોમાં હમણાં આપણે જોયું કે હવા, અહીં આકૃતિની અંદર જો જોઈએ મિત્રો તો આપણો આ પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીના ગોળાની ફરતે
આ જે એક આવરણ આપણને જોવા મળે છે, જ્યાં માઉસનું કર્સર ફરતું રહેલું છે, આ જે આવરણ જોવા મળે છે એકદમ પાતળું આવરણ દેખાય છે, જે આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. આપણી આજુબાજુ એ હવા એ આખી પૃથ્વીને એક ચાદરની જેમ ઢાંકે છે. તો જે સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકે છે એને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. એના વિશે ડિટેલમાં અભ્યાસ આગળ કરીશું. બીજું છે એ જ રીતે જોઈએ તો આ પૃથ્વીનો ગોળો છે, ત્યાં તમે જોઈ શકશો કે બ્લુ કલર અને ગ્રીન કલર છે. જે વાદળી કલર છે અને જે ગ્રીન કલર છે, એમાં ગ્રીન કલર જે છે એ ભૂમિ દર્શાવે છે અને જે વાદળી કલર છે એ પાણી દર્શાવે છે. આ જોઈને ખ્યાલ આવી જતો હશે કે પૃથ્વી ઉપર તમે જ્યાં નજર પડે છે એ બધી જ જગ્યાએ તમે જુઓ, જ્યાં બ્લુ કલર દેખાય છે, વાદળી કલર દેખાય છે, એ બધો જ આખો વાદળી કલર એ પાણીનું નિદર્શન કરે છે. એટલે કે બીજો આપણો જે નૈસર્ગિક સ્ત્રોત છે એ પાણી છે. તો આમ પૃથ્વી પર 75% પાણી આવેલું છે અને એ જે આવરણ છે એ આવરણને જલાવરણ કહેવામાં આવે છે. તે 3 ભાગમાં વહેંચાયેલું છે, જે નીચે મુજબ છે. પાણી એ 3 ભાગમાં છે: સપાટીય જળ, ભૂગર્ભીય જળ અને પાણીની બાષ્પ. સપાટીય જળ જે નદી, તળાવ, દરિયો કે જળાશય સ્વરૂપે આપણને જોવા મળે છે. ભૂગર્ભીય જળ જે સપાટી પર હોતું નથી, પૃથ્વીની સપાટીની અંદર હોય છે, જેને ભૂગર્ભીય જળ કહેવામાં આવે છે. આ ભૂગર્ભીય જળ એ કૂવા કે ટ્યુબવેલ મારફતે આપણે મેળવતા હોઈએ છીએ, જે સપાટી ઉપર હોતું નથી, પરંતુ તેને મેળવવા કાં તો આપણે કૂવા બનાવવા પડે છે, કાં તો નવી ટેકનોલોજી અત્યારે આપણે જો જોઈએ તો ટ્યુબવેલ સૌથી વધારે બનાવવામાં આવે છે કે જેના દ્વારા પાણીને, જે ભૂગર્ભની અંદર રહેલા પાણીને આપણે ઉપરની તરફ ખેંચી લાવીએ છીએ. આના માટે પણ ડિટેલમાં અભ્યાસ પછી આગળ કરવાના જ છીએ આપણે. અને ત્રીજું એક છે પાણીની બાષ્પ. આમ જલાવરણ એ 3 રીતે પૃથ્વી પર ફેલાયેલું છે. આ ઉપરાંત પૃથ્વી, અત્યારે આપણે જોયું કે પૃથ્વીમાં જે ભૂરો ભાગ છે, આખો વાદળી ભાગ જે છે, એ વાદળી ભાગને આપણે પાણી તરીકે ઓળખતા કે જે જલાવરણ છે. પરંતુ જે લીલા કલરનો જે આખો ભાગ છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ આકૃતિની અંદર, એ લીલા કલરનો જે ભાગ છે એ ભૂમિનું નિદર્શન કરે છે. તો આપણને આ જોઈને પ્રશ્ન થશે, શું ભૂમિ એ કેવા પ્રકારની હશે? હું મારી આસપાસ જોઉં છું એટલી જ ભૂમિ હશે? એવા જ પ્રકારની ભૂમિ હશે? આખી પૃથ્વી ઉપર ભારત દેશ ઉપરાંત અન્ય દેશો અને અન્ય ખંડો પણ આવેલા છે. તો શું એ અન્ય ખંડોની ભૂમિ, અન્ય દેશોની ભૂમિ અથવા તો આપણા જ ભારત દેશની ભૂમિ એ મને દેખાય છે એવી જ બધે હશે? તો ના મિત્રો, ભૂમિની અંદર પણ જો જોઈએ તો ક્યાંક ભૂમિની અંદર અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવા ઊંચા ખડકાળ પર્વતો છે કે જે પથ્થરોથી બનેલા છે. કોઈક જગ્યાએ આવો રેતાળ ભાગ આપણને જોવા મળે છે, જેને આપણે રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ એક પર્વતીય ભાગ છે, આ રેતાળ ભાગ છે, જેને આપણે રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આવી ઘાસવાળી જમીન પણ આપણને જોવા મળે છે. આવા જંગલોથી આવરિત જમીન પણ આપણને જોવા મળે છે. આમ ભૂમિ એ માત્ર મારી આસપાસ દેખાય છે એવા જ પ્રકારે સમગ્ર પૃથ્વી પર હોય છે એવું નથી. પૃથ્વી પર એ કાં તો ખડકાળ સ્વરૂપે છે, પર્વતીય સ્વરૂપે છે, કાં તો એ રણપ્રદેશ સ્વરૂપે છે, કાં તો જંગલો અથવા તો ઘાસના મેદાનો સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. આમ પૃથ્વી ઉપર જો ભૂમિનો ભાગ જોઈએ તો 75% ભાગ જો પાણી રોકતી હોય તો ઓબ્વિયસલી આપણને ધ્યાનમાં આવી ગયું હશે પૃથ્વી એ માત્ર ભૂમિ એ માત્ર પૃથ્વી પર 25% ભાગ રોકે છે. તો આ 25% ભાગની અંદર પર્વતો આવેલા છે, ક્યાંક રણ પ્રદેશો છે, તો ક્યાંક જંગલો છે, તો ક્યાંક ઘાસવાળા મેદાનો આપણને જોવા મળે છે. આમ ભૂમિ, જમીન વિશે જો કહેવું હોય તો પૃથ્વીના સૌથી બહારના કવચને
મૃદાવરણ કહે છે. મૃદા એટલે જમીન, એનું ગુજરાતી શુદ્ધ ગુજરાતી મૃદા છે, પરંતુ આપણે સામાન્ય ભાષામાં એને જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે મૃદા એટલે આ ખડકાળ, રેતાળ અને ઘાસના મેદાનોથી આવૃત જે ભાગ છે એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ ત્રણેય આવરણો એ કોઈક જગ્યાએ જો ભેગા થાય તો જ જીવન શક્ય છે મિત્રો, નહીં તો જીવન શક્ય નથી. આ ત્રણેય આવરણો હોવા જરૂરી છે. ત્રણેય આવરણો એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના નિર્માણ કરે છે, નહીં તો પૃથ્વી પર જીવન શક્ય જ નથી. આ ત્રણેય આવરણો જ્યાં છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. તો જીવાવરણ કેવું છે? તો અહીં આપણે એક ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ આ ત્રણેય ભેગા થાય અને એને બાયોસ્ફિયર ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવરણની બીજી કોઈક આકૃતિ સમજવાનો જો પ્રયત્ન કરીએ તો એ આ પ્રકારે હોય કે જીવાવરણમાં માત્ર જમીન પર દેખાય છે એ જ વસ્તુઓ નથી હોતી. આ ઉપરાંત આપણે જો જોઈએ તો આપણે આગળ વાત કરીએ તે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. તો જલાવરણની અંદર પણ એની અંદર રહેલી વનસ્પતિ, એની અંદર રહેલા પ્રાણીઓ, માછલીઓ છે, દરિયાઈ અન્ય જીવો છે, દરિયાઈ વનસ્પતિ છે, એ પણ મિત્રો આપણી સાથે સંકળાયેલી છે. પૃથ્વી ઉપર રહેતા મનુષ્યો, પૃથ્વી ઉપર રહેતા અન્ય પ્રાણીઓ, અન્ય પક્ષીઓ, અન્ય કીટકો, અન્ય સૂક્ષ્મજીવો આ બધા જ ભેગા મળી અને સાથે સાથે પૃથ્વીની બહારનો એક ભાગ જે આપણે આગળ વાત કરી હતી સૂર્ય, આ બધા જ ભેગા મળી અને જે તૈયાર કરે છે એને જીવાવરણ કહેવામાં આવે છે. તો જીવાવરણના મિત્રો બે ઘટકો છે, એક જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જૈવિક ઘટક એટલે શું. તો જૈવિક ઘટકો એને કહેવાય કે જે ઘટકો પૃથ્વી પર સજીવ સ્વરૂપે આપણને જોવા મળતા હોય. પૃથ્વી પરના સજીવો કોણ છે? તો બે છે. બે ભાગમાં પૃથ્વીના સજીવોનું વિભાજન થાય છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. આ બે ભાગમાં એનું વિભાજન થાય છે. વનસ્પતિ સૃષ્ટિ જે છે એની અંદર ઘણી બધી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. માત્ર એવું નથી કે મારી આસપાસ દેખાય છે એ જ વનસ્પતિને આપણે વનસ્પતિ તરીકે સમજીએ છીએ. દરિયાની અંદર ઉગતી વનસ્પતિ, રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ, ઘાસના મેદાનોમાં જોવા મળતી વનસ્પતિ કે પછી જંગલોની અંદર ઘણી બધી વિવિધતામાં વનસ્પતિ જોવા મળે છે, એ બધા જ સજીવો છે. આ ઉપરાંત પ્રાણીઓ એ બોલીએ જ્યારે ત્યારે તરત જ આપણને કોણ દેખાય? તો વાઘ, સિંહ, વરુ, ચિત્તો, દીપડો, વાંદરો, કૂતરો, બિલાડી આ બધા આપણને આપણી નજર સામે જોવા મળે. ગાય, ભેંસ, બિલાડા, આપણી આજુબાજુ જેટલા પણ પ્રાણીઓ છે આપણને જોવા મળે. પણ એની અંદર ક્યારેક આપણી જાતને ભૂલી જઈએ છીએ. મિત્રો અહીં સમજવું છે કે પ્રાણીઓની અંદર આપણે પણ સમાવેશ થઈ જાય છે. મનુષ્ય પણ એક પ્રકારનો પ્રાણી જ છે. એ એક અલગ સજીવ સૃષ્ટિમાં એક અલગ ભાગ નથી. પ્રાણીઓની અંદર જ એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ઉપરાંત સૂક્ષ્મ જીવો પણ એ સજીવ તરીકે આપણે લઈએ છીએ, જે નરી આંખે ક્યારેક આપણે એને જોઈ શકતા નથી. પૃથ્વીના અંદરના પડની અંદર આ સૂક્ષ્મ જીવો ફરતા હોય છે. સૂક્ષ્મ કીટકો આપણી આસપાસ પણ ફરતા હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એને પણ સજીવ તરીકે લેવામાં આવે છે. આમ વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો આ બધાના મિશ્રણથી જે નિર્માણ થાય એને જૈવિક ઘટકો કહે છે. એટલે જૈવિક ઘટકો એટલે માત્ર સજીવોને એની અંદર સમાવેશ થાય છે. તો આ ઉપરાંત બીજા ઘટકો છે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એની અંદર એ છે નિર્જીવ પદાર્થો, પણ એ સીધા સજીવ સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે તાપમાન, વાયુ, પાણી અને જમીન આ બધા જ અજૈવિક ઘટકો છે. ભેજ પણ એની અંદર આવતો હોય. તો આ અજૈવિક ઘટકો જે છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે
જૈવિક ઘટકો સાથે સંકળાયેલા છે. આ જૈવિક અને અજૈવિક ઘટકો સતત એકબીજા સાથે આંતર પ્રક્રિયા કરે છે. જૈવિક ઘટકો એકલા પૃથ્વી ઉપર હશે તો પણ રહી ના શકાય, એકલા અજૈવિક ઘટકો હશે તો પણ કામનું નથી. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને એકબીજાના પૂરક છે. અજૈવિક ઘટકો એ આપણને જીવન ટકાવવા માટે, આપણે આગળ વાત કરી કે સજીવોનું જીવન ટકાવવા અને એને ઉપયોગી એવા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે. તો મિત્રો આની ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે તાપમાન, પાણી, હવા, જમીન આ બધા જ અજૈવિક ઘટકો ક્યાંક ને ક્યાંક મારા જીવનને ટકાવવા માટે, ક્યાંક ને ક્યાંક મને મદદરૂપ થાય છે. એના લીધે મારા જીવનનું અસ્તિત્વ છે. કોઈક વાર વિચાર કરીએ મિત્રો આપણે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આપણને, તમને, મને બધાના અનુભવ થયો હશે કે 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ સુધી સૂર્ય ના દેખાય તો આપણી સ્થિતિ શું થાય છે? બધી જ જગ્યાએ માણસને સુસ્તી ઉડતી નથી, સુસ્તી થઈ જાય છે શરીરની અંદર, સ્ફૂર્તિ આવતી નથી. પ્રત્યેક લોકોને એવી તમે ફરિયાદ કરતા સાંભળ્યા હશે, કંઈ મજા આવતી નથી, બેચેની રહે છે. કેમ? તો સૂર્ય દ્વારા મળતી જે સૂર્યના કિરણોથી જે મને ઉર્જા મળે છે એ ઉર્જાનો એ ટાઈમ પૂરતો અભાવ જોવા મળે છે. મિત્રો, એ જરૂરી છે, એવું વાતાવરણ બનવું જોઈએ, પરંતુ એ સતત જો ચાલે તો પણ આપણને ગમતું નથી. તરત જ આપણને લાગવા લાગે કે ભાઈ હવે કોઈ પણ રીતે સૂર્યનારાયણ આપણને જો દર્શન આપે તો સારું છે, નહીં તો મરી જઈશું. જો એ સ્થિતિ અઠવાડિયું, 10 દિવસ વધારે ચાલે ને તો ડૉક્ટરના ત્યાં લાઈન લાગી જાય છે, માણસ બીમાર પડી જાય છે. આમ સૂર્યની કેટલી જરૂરિયાત છે એવો આપણને અનુભવ ઘણી વખત થાય જ છે. કોઈક વખતે કારણ વગર, એટલે કે શિયાળાની ઋતુની અંદર ક્યારેક જો સૂર્ય ના આવે, વાદળો છવાઈ જાય તો પણ આપણને બેચેની અનુભવાય છે. એની ઉપરથી પણ અંદાજ લગાડી શકીએ એમ છીએ કે આવા અજૈવિક ઘટકો છે એ આપણને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થાય છે. ક્યારેક આપણે એવું પણ જોયું હશે મિત્રો કે વધુ પડતો ભેજ જો વાતાવરણની અંદર થઈ જાય તો ઉનાળાની અંદર ખાસ આપણને આવું જોવા મળે કે છેલ્લો જ્યારે ચોમાસું શરૂઆત થવાની હોય અને ઉનાળાના દિવસો પતવાના હોય એ સમયે આપણને બધાને એવો અનુભવ થાય છે કે અકડામણ થઈ જાય છે, ઉકળાટ લાગે છે. તો આ ઉકળાટ એ શું છે? એક પ્રકારનો ભેજ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય અથવા ઘટી જાય તો પણ આપણા ઉપર એની સીધી અસર જોવા મળે છે. વધારે પડતો જો ભેજનું વાતાવરણ થઈ જાય તો કંઈ કેટલા વનસ્પતિ જે છે કે ખેતીના પાકો જે આપણે નિર્માણ કર્યા હોય છે એ ખેતીના પાકોને પણ ઘણી વખત એના કારણે નુકસાન થતું હોય છે. આમ અજૈવિક ઘટકો એ પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે જૈવિક ઘટકોને અસર કરતા જ હોય છે. આમ જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા થઈ અને જે આવરણ તૈયાર કરે એને આપણે કહીએ છીએ જીવાવરણ. આમ જીવાવરણના આ 2 મુખ્ય ઘટકો વિશે મિત્રો ચોક્કસપણે તમને ખ્યાલ આવી ગયો હશે કે જીવાવરણ એ મુખ્ય 2 ઘટકોનું બનેલું છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એ સજીવ ભાગ ધરાવે છે અને અજૈવિક ઘટકો એ નિર્જીવ ભાગ ધરાવે છે. પરંતુ આ સજીવ અને નિર્જીવના તાલમેલથી આખી જ સૃષ્ટિ ચાલતી હોય છે. આમ આ અજૈવિક ઘટકો જે આપણે જોયા, તાપમાન, વાયુ, પાણી અને જમીન, આ પ્રકરણની અંદર મિત્રો આના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. જૈવિક ઘટકોનો અભ્યાસ એ આગળના પ્રકરણોની અંદર આપણે જોઈ ગયા, જેમ કે સજીવોમાં વિવિધતા. આ પ્રકરણની અંદર આપણે સજીવો વિશે જ જાણી ગયા, પરંતુ આ પ્રકરણની અંદર આપણે અજૈવિક ઘટકો વિશે આપણે સમજવાનું છે. આ અજૈવિક ઘટકો મને કેવી રીતે મદદરૂપ થાય છે, મારા જીવનને કેવી રીતે ટકાવવા માટે પૂરક કામ કરે છે, એના વિશે ડિટેલમાં અભ્યાસ આ અજૈવિક ઘટકો વિશે આપણે 1 by 1 કરીશું. તો પહેલો આપણે અજૈવિક ઘટક જો લઈએ તો અજૈવિક ઘટક પહેલો વાયુ. આપણને પ્રત્યેક લોકોને જો કોઈ એમ કહે કે આપણે 10 દિવસ જમવા નહીં મળે તો કદાચ માણસ ચલાવી લે છે. કોઈ આપણને એમ કહે કે ભાઈ તમને 5 દિવસ પાણી પીવા નહીં મળે તો માણસ
ટકી શકતો નથી. એ કદાચ બહુ તો પાણી વગર 2 દિવસ ચલાવી લે છે. પરંતુ જો આપણને એવું કહેવામાં આવે કે હવે આપણે 1 મિનિટ માટે શ્વાસ લેવાનું બંધ કરી દેવાનું છે, તો મિત્રો આપણે નહીં ટકાઈ શકીએ. 1 મિનિટ પણ આપણો શ્વાસ રોકી શકતા નથી. મિનિટ શું, થોડીક સેકન્ડોમાં પણ આપણને ગુંગળામણ થઈ જાય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાયુ એટલે કે મારા શ્વાસની અંદર વાયુઓ જાય છે. આ વાયુઓની મારા જીવનમાં કેટલી અગત્યતા છે. તો આપણે એને જોઈએ. જીવનનો શ્વાસ એટલે હવા. પ્રત્યેક વ્યક્તિને જીવન જીવવા માટે હવાની જરૂર પડે છે. તો આપણને થશે કે હવા એટલે શું? બીજા શબ્દોમાં કહીએ તો આપણે એનું વાતાવરણ તરીકે ઓળખીએ, કેમ કે આપણે આગળ વાત કરી કે વાતાવરણમાં શું છે. તો હવાવાળો જે ભાગ છે, હવાથી આવરિત આખો જે ભાગ છે, એને આપણે વાતાવરણ કહીએ છીએ. તો હવા એ શું છે? વાતાવરણ શેનાથી બન્યું? હવાથી બન્યું. તો હવા એ શેનાથી બનેલી છે? તો હવા એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન અને અલ્પ માત્રામાં અન્ય વાયુઓ, આ ઉપરાંત પાણીની બાષ્પ પણ આવેલી હોય છે. હવાની અંદર આ વાયુઓનું જો બંધારણ જોઈએ, હવાનું બંધારણ જો આપણે જોઈએ, તો હવાના બંધારણની અંદર આપણે અહીંયા કોષ્ટકની અંદર જોઈ શકીશું મિત્રો કે હવાની અંદર જે વાયુઓ છે, એ વાયુઓનું ટકાવાર પ્રમાણ આપણને અહીં આપેલું છે. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુ, એનું જો ટકાવાર પ્રમાણ જોઈએ તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ 78% છે, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 21% છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ટકાવાર પ્રમાણ 0.03% છે. આ બધાનો જો સરવાળો કરીશું મિત્રો તો લગભગ 99% જેટલો ભાગ આ વાયુઓ રોકે છે. અને આ ઉપરાંત 1%માં અન્ય વાયુઓ આપણને જોવા મળે છે. અન્ય વાયુઓમાં આર્ગોન, નિયોન, આ બધા જે ઓઝોન, આ બધા જે વાયુઓ છે, જે વાયુઓ આની અંદર રહેલા છે 1%, પણ એનું પ્રમાણ એ અલ્પ છે. આ બધા જ ઘટકો એ ભેગા થાય તો શું આપણને બીજો એક પ્રશ્ન થાય. માની લો કે આ બધા જ વાયુઓ છે, પણ એનું ટકાવાર પ્રમાણ જો બદલાઈ જાય તો શું થાય? માની લો કે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ એ 78%ના બદલે 30% થઈ ગયું, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 21%ના બદલે 50%, 60% થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ટકાવાર પ્રમાણ 0.03%ના બદલે 0.05% થઈ ગયું, તો શું થશે? તો શું આની ઉપરથી જીવન શક્ય બનશે? મિત્રો, આ ટકાવાર પ્રમાણ જો બદલાઈ જાય તો શું જીવી શકાય? આવા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હશે. હવાનું બંધારણ એ ચોક્કસ છે. આપણી પૃથ્વી પરની જે હવા છે એનું બંધારણ આ જે આપણને કોષ્ટકમાં દેખાય છે એ જો હોય તો જ જીવન શક્ય છે. તો આની ઉપરથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આ બધા જ ઘટકો આપણી પૃથ્વી પર ચોક્કસ પ્રમાણમાં આવેલા છે, તેથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. તો અન્ય ગ્રહો પર જીવન શક્ય કેમ નથી, અથવા છે તો કેવી રીતે છે, અને નથી તો કેવી રીતે? તો એને સમજવા માટે આપણે બીજું એક જો જોઈએ તો આપણી જોડે 3 ગ્રહો છે જેની સરખામણી એના અંદર વાયુઓનું જે ટકાવાર પ્રમાણ છે એ આપણે જોઈએ. તો એક ગ્રહ છે શુક્ર, બીજો ગ્રહ છે પૃથ્વી અને ત્રીજો મંગળ, જે ત્રણેય આપણા પાડોશી ગ્રહો છે. અહીં જે પહેલો ગ્રહ છે એ શુક્ર ગ્રહ છે, બીજું છે એ પૃથ્વી છે, અને ત્રીજો ગ્રહ છે એ મંગળ છે. આ 3 ગ્રહો આપણા એટલે પૃથ્વી સિવાયના 2 ગ્રહો શુક્ર અને મંગળ એ આપણા પાડોશી ગ્રહો છે. એ પાડોશી ગ્રહો ઉપર આપણે જો જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ, એમાં શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 96.5% છે, પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.03% છે, અને મંગળ પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 95% છે. મિત્રો, અહીં જોઈ શકીએ છીએ કે શુક્ર અને મંગળ ઉપર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે એના પ્રમાણમાં પૃથ્વીનું જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ગણવામાં આવે તો અવગણ્ય ગણી શકાય. સાયન્સની ભાષામાં જો કહેવું હોય, વિજ્ઞાનની ભાષામાં, તો
બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. 96.5% એટલે લગભગ 97%, અને પેલું 95%, અને એની સામે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.03% છે. આ સરખામણીથી માત્ર મિત્રો તમે સમજી શકતા હશો કે કેટલો મોટો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો આ ગ્રહો અને આપણી પૃથ્વી ઉપર તફાવત આવેલો છે. એની સરખામણીમાં જો જોઈએ તો પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ખૂબ જ નિગ્લિઝિબલ છે, અવગણ્ય છે. એને ગણી ન શકાય, નોંધપાત્ર ન કહી શકાય. હા, પૃથ્વી ઉપર 0.03%થી વધી જાય, 0.04% પણ થઈ જાય તો એ બહુ જ અસરકારક છે પૃથ્વીને. એની આડઅસરો આપણને ઘણી બધી જોવા મળે. પરંતુ શુક્ર અને મંગળની સાપેક્ષે જો જોવામાં આવે તો 0.03% એ ઘણું જ અવગણ્ય મૂલ્ય ગણવામાં આવે છે. એ જ રીતે નાઇટ્રોજનનું પ્રમાણ આપણે જોઈએ તો નાઇટ્રોજનનું પ્રમાણ શુક્ર ઉપર 3.5% છે, પૃથ્વી પર 78% છે, અને મંગળ પર 2.7% છે. અહીં પણ તમે જોશો તો પૃથ્વી પર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. એની સાપેક્ષે શુક્ર ઉપર મંગળ ઉપર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઘણું જ ઓછું છે. એ પણ 78%ની સાપેક્ષમાં જો ગણવામાં આવે તો એ અવગણ્ય છે. આમ પેલા ગ્રહો ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું જ વધારે છે અને પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે. નાઇટ્રોજનનું પ્રમાણ પૃથ્વી ઉપર ઘણું વધારે છે અને શુક્ર ઉપર અને મંગળ ઉપર એનું પ્રમાણ ઘણું જ ઓછું છે. એ જ રીતે ઓક્સિજનના પ્રમાણની સરખામણી જો કરીએ મિત્રો તો શુક્ર ઉપર ટ્રેસ માત્રામાં એટલે બહુ જ જૂજ માત્રામાં ઓક્સિજન છે. પૃથ્વી પર 21% ઓક્સિજન આવેલો છે અને મંગળ ઉપર 0.13%. હવે 21% અને 0.13%ની જો સરખામણી કરવામાં આવે તો એ સરખામણીની સાપેક્ષ જો ગણતરી કરવામાં આવે તો પૃથ્વી ઉપર ઘણો બધો ઓક્સિજન વાયુનું પ્રમાણ છે, જેના સાપેક્ષે મંગળ ઉપર તો ઓક્સિજન વાયુનું પ્રમાણ નિગ્લિઝિબલ છે. અને તમને મને બધાને ખબર છે મિત્રો કે જીવન જીવવા માટે આપણા શરીરની અંદર ચાલતી દેહધાર્મિક જે ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓની અંદર ઓક્સિજન વાયુ સીધો જ આપણને કેટલો અસરકારક છે. તો માની લો કોઈક શુક્ર ઉપર રહેવા જાય અથવા તો મંગળ ઉપર રહેવાની શક્યતાઓ નિર્માણ થઈ તો ત્યાં ઓક્સિજન ક્યાંથી લાવવો? અને એટલે જ ઓક્સિજનનો અભાવ છે ત્યાં, એટલે એની ઉપર જીવન કદાચ શક્ય નથી આપણે કહી શકીએ. આર્ગોન વાયુનું પ્રમાણ જો આપણે જોઈએ તો શુક્ર ઉપર 0.07% છે, પૃથ્વી પર 0.9% છે અને મંગળ પર 1.6% છે. આમ આર્ગોન વાયુના પ્રમાણની અંદર પણ બહુ જ મોટો તફાવત આપણને જોવા મળે છે. અને મિથેનનું પ્રમાણ એ શુક્ર અને મંગળ ઉપર તો બિલકુલ નથી, પરંતુ પૃથ્વી પર 0.02% મિથેન વાયુ આવેલો છે. આમ આ તમામ વાયુઓનું જો બંધારણ ગણવામાં આવે તો તમામ વાયુના બંધારણની અંદર જો આપણે પૃથ્વીનું બંધારણ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.03%, નાઇટ્રોજનનું 78%, ઓક્સિજનનું 21% અને આર્ગોન 0.9% અને મિથેન 0.02%. એની સાપેક્ષે શુક્ર અને મંગળના આ બધા જ વાયુઓનું મિશ્રણનો જો રેશિયો સેટ કરવામાં આવે તો પૃથ્વીનું જે વાતાવરણ બનવા માટે જે રેશિયો જોઈએ એ પરફેક્ટ રેશિયો એ આપણને પૃથ્વી પર જોવા મળે છે. એવો રેશિયો બીજા અન્ય કોઈ જ ગ્રહ ઉપર જોવા મળતો નથી. એનું જે ટકાવાર પ્રમાણ છે, એનું જે હવાનું બંધારણ બનવા માટે જે ટકાવાર પ્રમાણ જોઈએ એવા ટકાવાર પ્રમાણ નથી શુક્ર ઉપર, નથી મંગળ ઉપર. એ સિવાયના અન્ય ગ્રહોની સરખામણી જો મિત્રો અહીં આપણે કરી નથી, પણ જો એક સાથે બધા જ ગ્રહોની સરખામણી બધા જ વાયુઓનું ટકાવાર પ્રમાણ જો શોધવામાં આવે તો પૃથ્વી જેટલું પરફેક્ટ ટકાવાર પ્રમાણ એ કોઈ જ વાયુઓ ઉપર નથી. અને એટલે જ મિત્રો જીવન માત્ર કોની ઉપર શક્ય છે? પૃથ્વી ઉપર શક્ય છે, અન્ય ગ્રહો ઉપર શક્ય નથી. આમ વાતાવરણ માટે જે જોઈએ, જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પૃથ્વીની ફરતે આ જે એક પટ્ટો આવેલો છે, આ જે પટ્ટો આખી ફરતે ચારે બાજુ
જેને આપણે વાતાવરણ કહીએ છીએ, એની અંદર આ જે વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ એકદમ સંપૂર્ણપણે જીવન જીવવા માટે સુટેબલ છે. બીજા જે ગ્રહો છે એની ઉપર આપણે જીવી શકીએ એ પ્રમાણેનું બંધારણ નથી, માટે પૃથ્વી પર જીવન શક્ય છે, પરંતુ અન્ય ગ્રહો ઉપર જીવન શક્ય નથી. મિત્રો, ખ્યાલ આવી ગયો હશે આની ઉપરથી જ કે પૃથ્વીનું વાતાવરણ એટલે કે જે આપણું અજૈવિક ઘટક હવા આપણે જેને બોલીએ છીએ, એ અજૈવિક ઘટક સીધો જ આપણી સાથે એટલે કે સજીવો સાથે, જૈવિક ઘટકો સાથે કેવી રીતે સંકળાયેલો છે. આ ઉપરાંત ઘણી બધી એવી વાતો છે કે પૃથ્વી ઉપર જ શા માટે આવું જીવન શક્ય છે, તો એને આપણે આગળ વધારીએ તો હવાની ઉપયોગિતા આપણે જોઈએ તો હવામાં રહેલા વાયુઓ જે છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, આવા વગેરે જે વાયુઓ છે એ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે. તો અહીં આપણે જોઈએ મિત્રો, તો એક આકૃતિની અંદર આપણને દર્શાવ્યું છે કે આપણે શ્વાસ લઈએ છીએ. આ જે પ્રક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયા છે. આ શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન વાયુ છે એ અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ઓક્સિજન જે વાયુ છે એ ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ આપણે. એટલે કે શ્વાસ લેવા માટે કયા વાયુની જરૂર પડે છે? તો ઓક્સિજન વાયુની જરૂર પડે છે. અને ઉચ્છ્વાસની અંદર એટલે કે બહાર આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે શ્વાસ બહાર કાઢવા માટે CO2 વાયુ બહાર નીકળે છે. આમ આપણા શરીરની અંદર ઓક્સિજન જ્યારે લેવાય છે ત્યારે અંદર દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. એ દેહધાર્મિક ક્રિયાઓના અંતે ઓક્સિજન વાયુ વપરાઈ જાય છે અને એ દેહધાર્મિક ક્રિયાઓની નિપજ સ્વરૂપે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓ એ થતી હોય છે. દાખલા તરીકે પાચન થાય છે, તો પાચનની પ્રક્રિયાની અંદર પણ ઓક્સિજન વપરાય છે. રુધિરની શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલે છે. આ રુધિરના શુદ્ધિકરણની પ્રક્રિયાની અંદર પણ ઓક્સિજન વાયુ વપરાય છે. પાચન અને શ્વસન આ બંને પ્રક્રિયાઓની અંદર ઓક્સિજન વપરાય છે. રુધિરના શુદ્ધિકરણની અંદર પણ ઓક્સિજન વપરાય છે. આ ઓક્સિજન વપરાઈ ગયા બાદ જે નકામા પદાર્થો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, જેને ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ, એ ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી બહાર નીકળે ત્યારે બીજો એક વાયુ આપણા શરીરની અંદર ઉત્પન્ન કરે છે, જે વાયુને આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહીએ છીએ, અને જે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળે છે. એ જેવો બહાર નીકળે કે તરત જ ઓક્સિજન વાયુ અંદર લેવાય છે. આ પ્રક્રિયા સતત ચાલે છે, ઓક્સિજન વાયુને લેવાની, કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢવાની. મિત્રો, તો સહજ આપણને એક પ્રશ્ન થતો હશે ને કે આ ઓક્સિજન વાયુ લેવાય છે તો એ વપરાઈ જાય છે. આપણે આગળ જોયું કે ઓક્સિજન વાયુનું ટકાવાર પ્રમાણ કેટલું છે? 21%, જે બદલાતું નથી, પણ ઓક્સિજન તો વપરાઈ જાય છે. આવી ઘણી બધી પૃથ્વી પરની પ્રક્રિયાઓ છે કે જેની અંદર ઓક્સિજન વાયુ વપરાય છે. દાખલા તરીકે એક પહેલી પ્રક્રિયા આપણે જોઈ શ્વસનની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોઈએ દહનની પ્રક્રિયા. આપણે ઘરે લાકડા સળગાવીએ છીએ, તો લાકડા સળગાવવામાં જે દહન કરવામાં આવે છે, દહનની પ્રક્રિયાની અંદર પણ કયો વાયુ વપરાય છે? તો ઓક્સિજન વાયુ વપરાય છે. અને દહનની પ્રક્રિયાના અંતે જો અપૂર્ણ દહન થતું હશે તો કાર્બન મોનોક્સાઇડ જેવો વાયુ ઉત્પન્ન થશે. અને દહન સંપૂર્ણ થતું હશે એટલે કે પૂરેપૂરું 100% તો નહીં, પરંતુ કંઈક દહનની પ્રક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોઈક જગ્યાએ આપણે ક્યારેક એવું સાંભળ્યું હશે, સમાચાર પત્રોમાં સાંભળ્યું હશે, જોયું હશે કે જંગલોની અંદર દાવાનળ ફાટી નીકળે છે. જંગલોની અંદર અચાનક આગ ભભૂકે છે. તો આ જે આગ લાગે છે, દાવાનળ ફાટી નીકળે છે, એ દરમિયાન પણ વનસ્પત જંગલોની અંદર રહેલા જે વૃક્ષો છે એ સળગે છે. તો એ વૃક્ષોને સળગાવતું કોણ હશે? કદાચ આપણને ઘરે તો આપણને એવું લાગે કે ભાઈ આપણે ફૂંક મારીએ છીએ એટલે સળગે છે, પરંતુ એ ફૂંક મારવાની પ્રક્રિયાની અંદર થાય છે શું? તો જે ઓક્સિજન છે એ ઓક્સિજન એને એકદમ
ઝડપથી લાકડાને આપણે આપીએ છીએ અને આપણને ખબર છે કે ઓક્સિજન એ દહન પોષક પદાર્થ છે, એટલે કે સળગતું હોય કોઈ પદાર્થ તો એને વધારે સળગાવવામાં મદદરૂપ થાય છે. તો ઓક્સિજન જે છે એ દહન પોષક વાયુ હોવાના કારણે દહનની પ્રક્રિયામાં વપરાઈ જાય છે. જંગલોની આપણા ઘરે જે લાકડું બાળીએ છીએ એ તો નાના પ્રમાણમાં છે, પરંતુ દાવાનળ ફાટી નીકળે એટલે કે આખા જંગલો સળગી જાય તો એ વખતે તો કેટલો બધો ઓક્સિજન વપરાતો હશે. પણ તમે મિત્રો જોયું હશે કે કોઈ જગ્યાએ ક્યારેય પૃથ્વી પરથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું નથી. અને એ બધી જ પ્રક્રિયાઓ, લાકડા બળવાની જે પ્રક્રિયા છે, આગ લાગવાના અંતે પણ જે ધુમાડો નીકળે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ હોય છે. આમ આ બે પ્રક્રિયાઓ આપણે જોઈએ તો એમાં ઓક્સિજન વાયુ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે. તે છતાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું શા માટે થતું નથી? આવો પ્રશ્ન આપણને આ બે પ્રક્રિયાઓ જોયા પછી થતો જ હશે. તો મિત્રો, તમારા એ પ્રશ્ન જે ઉદ્ભવ્યો છે એનો આપણે એક જવાબ આપી દઈએ કે એવી પૃથ્વી પર બીજી પણ પ્રક્રિયાઓ થાય છે. કેવી પ્રક્રિયાઓ થાય છે? તો જોઈએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની બે રીતો છે. એક પ્રકાશ સંશ્લેષણ દ્વારા અને બીજું દરિયાઈ પાણીમાં ઓગળેલા કાર્બોનેટના ઉપયોગ દ્વારા. આ બંને દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે. કેવી રીતે વપરાય છે? તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે અહીં આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે લીલી વનસ્પતિ જ પૃથ્વી ઉપર એક જ માત્ર એવો જીવ છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે, અને એ માત્ર લીલી વનસ્પતિ. એ શા માટે કરે છે? આપણને ખબર છે કે લીલી વનસ્પતિના પર્ણોની અંદર હરિતકણ આવેલા છે. આ હરિતકણની અંદર ક્લોરોફિલ છે. ક્લોરોફિલ છે સૂર્યપ્રકાશની હાજરીમાં. આ બહુ જ અગત્યની છે. આ આકૃતિ બરાબર આપણે સમજી લઈએ મિત્રો. તો સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણની અંદર રહેલો હરિતકણની અંદર રહેલો ક્લોરોફિલ તત્વ આ ઉત્તેજિત થાય છે, અને ઉત્તેજિત થઈ અને એ વનસ્પતિનો ખોરાક તૈયાર કરે છે. પણ મિત્રો, એ માત્ર ઉત્તેજિત થાય એટલે વનસ્પતિનો ખોરાક બની જાય છે એવું નથી. એ પ્રક્રિયાની અંદર એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોવો જરૂરી છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ન હોય તો ખોરાક બનાવી શકતી નથી વનસ્પતિ. અને એટલે આ રીતે ઉત્પન્ન થયો. આગળની બે પ્રક્રિયાઓ આપણે જોઈ, શ્વસન અને આગ ફાટી નીકળવી અથવા તો દહન થવું. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. આપણે અહીંયા માત્ર બે પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જે પ્રક્રિયાઓ ઓક્સિજનને વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને મુક્ત કરે છે. આ મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી પર રહેલા સજીવો પૈકી વનસ્પતિ જે છે એ વનસ્પતિ પોતાની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વાપરે છે. એટલે કે વનસ્પતિ એનું સ્થાપન કરે છે. એવું બીજા શબ્દોમાં કહેવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરે છે? સ્થાપન કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આપણે સમજી શકીએ છીએ કે વનસ્પતિ હવામાંથી એને પોતાના પર્ણરંધ્રો દ્વારા એ ખેંચે છે. વનસ્પતિ કેવી રીતે ખેંચતી હશે? આપણને તો કદાચ એવું પણ લાગે મિત્રો કે ભગવાને આપણને સરસ નાક આપ્યું છે કે જેના દ્વારા આપણે એને ખેંચી શકીશું ઓક્સિજનને. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કેવી રીતે વનસ્પતિ ખેંચતી હશે? વનસ્પતિને તો કોઈ જગ્યાએ નાક જોવા મળતું નથી, પરંતુ વનસ્પતિની અંદર રહેલા જે પર્ણો છે એ પર્ણોની અંદર છિદ્રો હોય છે. પર્ણરંધ્ર કહેવામાં આવે છે જેને. આ છિદ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખેંચવામાં આવે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે પર્ણ પોતાની અંદર ખેંચે છે અને સાથે સાથે આપણે આકૃતિમાં જોઈએ તો જમીનની અંદર મૂળિયા છે. આ મૂળિયા શું કરે છે? તો જમીનમાંથી પાણી ખેંચી લાવે છે. વોટર, પાણી ખેંચી લાવે છે, અને પાણી ખેંચી લાવી અને પ્રકાંડ દ્વારા એને ઉપર પર્ણો સુધી લઈ જાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું ઉત્પન્ન થાય છે? તો ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આગળ જે આપણને પ્રશ્ન થયો હશે મિત્રો હમણાં કે આગળની જે બે પ્રક્રિયા જોઈ, શ્વસનની પ્રક્રિયા અને દહનની પ્રક્રિયા, એમાં વપરાઈ ગયેલો ઓક્સિજન
અને ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ. અહીં કમ્પેરિઝન કરો, અહીં સરખામણી કરો તો એવો ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોણે લઈ લીધો? વનસ્પતિએ લીધો. અને વનસ્પતિએ ઉત્પન્ન શું કર્યું? પાછું ઓક્સિજન. હવે એ ઓક્સિજન પાછો ઉત્પન્ન કરેલો હું મારા શ્વાસમાં લઈશ, પાછો હું કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીશ અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછું વનસ્પતિ ઉપયોગ કરશે. આમ આ પ્રક્રિયા એ સતત ચાલુ રહે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુના સ્થાપનની પ્રક્રિયામાં પહેલી કઈ છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે જોઈ લઈએ. એની રાસાયણિક પ્રક્રિયા કેવી થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુના 6 અણુઓ પાણીના 6 અણુઓ સાથે પ્રક્રિયા કરી અને ગ્લુકોઝ નિર્માણ કરે છે. આપણા માટે અત્યારે આ જરૂરી નથી કે ગ્લુકોઝ કેવી રીતે નિર્માણ થાય છે, આપણે એને સમજવું નથી હમણાં. અત્યારે આપણા માટે અગત્યની વાત એ શું છે? તો ઉત્પન્ન થયેલો પેલી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓના કારણે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ સીધો જ ઉપયોગ કરે છે અને એ પ્રક્રિયાના અંતે O2 ઉત્પન્ન કરે છે. ઓક્સિજનના 6 અણુઓ ઉત્પન્ન કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો, અહીં આકૃતિમાં આપણે પ્રક્રિયા આપી છે. 6CO2 + 6H2O gives C6H12O6 + 6O2. C6H12O6 ને ગ્લુકોઝ કહેવામાં આવે છે. અત્યારે ગ્લુકોઝ વિશે આપણે ડિટેલમાં જતા નથી, પરંતુ એ પ્રક્રિયાની આડપેદાશ તરીકે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. કહેવાનો મતલબ મિત્રો મારો એટલો છે કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અન્ય પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી પર રહેલા બીજા સજીવો પણ ઉપયોગ કરતા હોય છે અને એ ઉપયોગ કરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. બીજી એક પ્રક્રિયા છે કે દરિયાઈ જીવો. તમે ઘણી વખતે દરિયા કિનારે ગયા હશો, નદી કિનારે ગયા હશો અને નદી કિનારે, દરિયા કિનારે મિત્રો આપણે જોયું હશે કે ત્યાં આપણને શંખ અને છીપલા મળે છે. તો આપણને એવો પ્રશ્ન થાય, હું નાનો હતો ત્યારે મને આ પ્રશ્નો બહુ થતા કે દરિયા કિનારે કાં નદી કિનારે આવા શંખ બનાવતું કોણ હશે? આ છીપલા કેવી રીતે આવી જતા હશે? તો વિચાર કરતાં કરતાં એવું થતું કે ભાઈ પાણી છે એને, એ હલકા છે એટલે એને ધક્કો મારી દેતી હશે એટલે એ કિનારે આવી જતા હશે. પણ બનતા કેવી રીતે હશે? આ એક પ્રશ્ન બહુ થતો કે આ શંખ બનાવતું કોણ હશે? એની ફેક્ટરી હશે? શું એને કોઈક બનાવવા માટે કોઈક જગ્યાએ એને મશીનરીમાં નાખવામાં આવતું હશે? આવા ઘણા બધા મિત્રો પ્રશ્નો થતા. પરંતુ જેમ જેમ વિજ્ઞાન ભણતા ગયા તેમ એ પ્રશ્નોનું સમાધાન થતું ગયું. તમને પણ આવા મિત્રો પ્રશ્નો તો હશે જ. તમે પણ નદી કિનારે આવા શંખને જોયા જ હશે, ક્યારેક તમે છીપલા પણ જોયા હશે. તો આ છીપલા, આ શંખ એ બને છે કેવી રીતે? તો મિત્રો એના માટેની કોઈ ફેક્ટરી હોતી નથી, પણ કુદરતી બહુ જ મોટી ફેક્ટરી બનાવેલી છે. અને એટલે દરિયો. દરિયાની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહેતા હોય છે. આ સૂક્ષ્મજીવો શું કરતા હોય છે? તો એક કેલ્શિયમ ઓક્સાઇડનો, કે દરિયાના પાણીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ હોય જ છે અને હવાની અંદરથી ઓક્સિજન વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ જે પાણીની અંદર એનું સ્થાપન કરે છે અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બંનેનો ઉપયોગ કરી બંને વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયાના પરિણામે CaCO3 બને, જેને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે. આ સજીવો, દરિયાની અંદર રહેલા જે સજીવો છે એ સજીવો મિત્રો કેલ્શિયમ કાર્બોનેટનું પોતાના શરીર ઉપર કવચ બનાવે છે. આપણને થતું હશે કે કવચ શા માટે બનાવતું હશે? તો અહીં આકૃતિમાં તમે જુઓ તો આ જે દેખાય છે આ એક, એની અંદર તો બહુ જ નાનો જીવ રહેતો હોય છે, બહુ જ નાનો જીવ રહેતો હોય છે, સૂક્ષ્મ જીવ કહેવાય ને. ક્યારેક જો જાઓ નદી કિનારે કાં તો દરિયા કિનારે તો બહુ ધ્યાનથી કોઈક શંખની અંદર જો કોઈક જીવ જોવો ને તો એને ધ્યાનથી મિત્રો જોશો ને તો તમને ખબર પડશે કે શંખના અંદરના ભાગે, અંદરનો જે હોલ છે એ હોલમાં બહુ જ નાનો જીવ રહેતો હોય છે અને એ જીવ પોતાના રક્ષણ માટે, અન્ય જીવોથી પોતાને બચાવવા માટે ભગવાને, કુદરતે એને એક એવી શરીરની અંદર એવું એક દેન આપેલી છે કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી અને એવું એક કવચ બનાવે કે જે કવચ અન્ય જીવોથી એનું રક્ષણ કરે છે. એ કવચ શેનું હોય છે?
તો એ કવચ મિત્રો CaCO3નું હોય છે. આ જે અહીં આપણને જોવા મળે છે, આ જે કવચ છે એ કવચ એ કેલ્શિયમ કાર્બોનેટનું હોય છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બને કેવી રીતે? તો આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ બંને પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવે. હવે દરિયો તો કેટલો વિશાળ છે અને એ વિશાળ દરિયાની અંદર કેટલા બધા જીવો છે કે જે આવા કવચ બનાવતા હશે. તો કેટલા મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતા હશે. તો આમ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉપયોગથી દરિયાઈ જીવો પોતાના રક્ષણ માટે કવચ બનાવે છે. આમ આપણે જોઈ ગયા કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું બે રીતે સ્થાપન થાય છે. એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા અને બીજું દરિયાઈ જીવો પોતાના શરીર પર કવચ બનાવવા માટે એ દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરતા હોય છે. આ બંને પ્રક્રિયાઓ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વપરાઈ જાય છે અને ઓક્સિજન વાયુ એ શું કરતા હોય છે? મુક્ત કરતા હોય છે. આમ હવાની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે ઓક્સિજન વાયુનું પ્રમાણ એ જળવાઈ રહેતું હોય છે. આગળ જોઈએ તો આમ શ્વસન માટે સજીવો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. યુકેરિયોટિક કોષો અને પ્રોકેરિયોટિક કોષોને ગ્લુકોઝના અણુઓ તોડી ઉર્જા મેળવવા માટે પણ ઓક્સિજનની જરૂર પડે છે. તે દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. દહનની પ્રક્રિયામાં O2 વપરાય છે અને CO2 ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં CO2 વપરાય છે અને O2 ઉત્પન્ન થાય છે. દરિયાઈ પ્રાણીઓ પાણીમાં દ્રવ્ય કાર્બોનેટનો ઉપયોગ કવચ બનાવવા માટે કરે છે, જે આપણે જોઈ ગયા. આમ આ 4 પ્રક્રિયાઓમાં કોઈક પ્રક્રિયાઓની અંદર ઓક્સિજન વપરાય છે અને CO2 ઉત્પન્ન થાય છે, તો કોઈક પ્રક્રિયાઓમાં CO2 વપરાય છે અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આમ આ ચક્ર સતત ચાલ્યા કરે છે. એટલે જ મિત્રો એનું પ્રમાણ આ જ પરિબળો નથી, બીજા અન્ય પરિબળો જે આપણે આગળ અભ્યાસ કરવાનો જ છે કે જે વાયુનું પ્રમાણ ઓછું કરતા નથી. બીજો એક પ્રશ્ન મિત્રો આપણને થતો હશે કે ચંદ્ર અને પૃથ્વી સૂર્યથી લગભગ સમાન અંતરે છે, છતાં બંનેની સપાટી પર તાપમાનનો આટલો મોટો તફાવત કેમ છે? તો જોઈએ કે આ સૂર્ય છે, આ ચંદ્ર છે અને આ પૃથ્વી છે. સૂર્ય જે ભાગ ઉપર સૂર્યમાંથી કિરણો પડતા હશે એ ભાગ આપણને પ્રકાશિત દેખાય છે, બાકીનો ભાગ આપણને અંધકારમય દેખાય છે. આ પ્રકાશિત ભાગ ઉપર સૂર્યના કિરણો પડે છે એટલે દિવસ દરમિયાન ચંદ્ર ઉપરનું તાપમાન 110°C છે અને પૃથ્વી ઉપરનું તાપમાન એ 40°C થાય છે. રાત્રિનું તાપમાન ચંદ્ર ઉપરનું -109°C છે અને પૃથ્વી ઉપરનું તાપમાન 0°C છે. આવું કેમ થતું હોય છે? ચલો દિવસે તો સૂર્યના કારણે આપણે એવું કહી શકીએ કે ભાઈ ચંદ્ર છે એની ઉપર 110 થઈ જતું હશે, પૃથ્વી પર 40 થાય છે. આમાં કોઈ જ ગબગોળા ચાલે એવા નથી. કંઈક લોજિક તો હોવું જોઈએ ને. એમને આવું આટલો મોટો તાપમાનનો તફાવત ના હોય, કેમ કે બંને સમાન અંતરે છે. બંને સમાન અંતરે હોવા છતાં બંનેના તાપમાનમાં આટલો મોટો તફાવત શા માટે? એ જ રીતે રાત્રે જોઈએ તો રાત્રે પણ તાપમાનનો તફાવત બહુ જ મોટો છે મિત્રો. આપણે જોઈ શકીએ છીએ કે રાત્રિનું તાપમાન -190°C છે અને પૃથ્વી પરનું તાપમાન 0°C છે. તો ચંદ્ર અને પૃથ્વીના તફાવત સૂર્ય એના તાપમાનમાં આટલો મોટો તફાવત શા માટે હશે? તો મિત્રો જો આ કારણ આપણને ખબર પડશે ને તો આપણને ખબર પડશે કે અજૈવિક ઘટકો પૈકી વાયુ આપણને કેટલો મદદરૂપ થાય છે. માની લો કે 110°C તાપમાન થઈ જાય પૃથ્વી ઉપર તો શું થાય? 45°C થાય ઉનાળામાં કોઈક જગ્યાએ તો પણ આપણે આકુડ વ્યાકુળ થઈ જઈએ છીએ. કેટલાય લોકો મૃત્યુ પામે છે. તો 110 થઈ જાય તો કલ્પના કરો, જો 0°C ખરેખર જો થઈ જાય તો બધું જ થીજી જાય અને તો -190 એ તો કલ્પના પણ નથી કરી શકતા કે આપણી શું સ્થિતિ થાય. પણ આવું કેમ પૃથ્વી પર થતું નથી? તો એનું એક કારણ એ છે, અહીં તમે જુઓ તો આવું કેમ થાય છે? તો અહીં એરા દ્વારા મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીં આ જે તાપમાન અહીં ચંદ્ર ઉપર વાતાવરણ નથી
અને એટલે એ બધી જ ઉર્જા સડનલી એ બહાર ફેંકી દે છે અને પૃથ્વી ઉપર વાતાવરણ છે જે પકડી રાખે છે હવાને. બરાબર? તો મિત્રો આપણે પછી હજુ આગળ આને ફરી આપણે અભ્યાસ કરીશું કે આવું શા માટે થાય છે, એમાં વાતાવરણની શું ભૂમિકા છે, એનો અભ્યાસ એ આગળના ભાગમાં આપણે કરીશું. તો ચોક્કસ મિત્રો આટલો ખ્યાલ આવી ગયો હશે કે અજૈવિક ઘટકો એ આપણી સાથે કેવી રીતે સંકળાયેલા છે. નમસ્કાર. When learning is fun, then examination is a celebration. Believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો.